સુરેન્દ્રનગરમાં વન કર્મચારી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। મૂળી તાલુકાના સરલા ગામે આ ઘટના બની। હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો વનકર્મી મોટરસાયકલ પર બજારમાં પસાર થતા હતા ત્યારે ત્રણ કારમાં આવેલા હુમલાખોરોએ હુમલો કર્યો હતો। હુમલો થતા વનકર્મી મોટરસાયકલ મૂકી ભાગ્યા હતા। હુમલાખોરોએ વનકર્મી પાછળ દોડીને હુમલો કર્યો હતો। તો હુમલાખોરો ખનીજ માફિયાઓ હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે। વન કર્મચારીએ કુલ 15 વ્યક્તિઓ સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે। તો હુમલાખોરો સામે આ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। 15 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। તો હુમલો કરવાની આ ઘટના સામે આવી છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અરવલ્લી જિલ્લામાં આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં ગાડીઓના કાફલા સાથે આયકર વિભાગની કાર્યવાહી હાથ ધરાઈ। મોડાસા મેઘરજ સહિતના વિસ્તારમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન। 45 થી વધુ વેપારીઓ, ડોક્ટર્સ અને બિલ્ડરને ત્યાં આઈટીની રેડ પાડવામાં આવી છે। તો અરવલ્લી જિલ્લામાં આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। તો વેપારીઓ તેમજ ડોક્ટર્સ અને બિલ્ડર્સને ત્યાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તો મોટી સંખ્યામાં ગાડીના કાફલા સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અરવલ્લીના મોડાસા તેમજ મેઘરજમાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો 45 થી વધુ વેપારી, ડોક્ટર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। બિલ્ડર્સને ત્યાં પણ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તો અત્યારે અરવલ્લી જિલ્લામાં સોંપો પડી ગયો છે કારણ કે આઈટી વિભાગ હરકતમાં આવ્યું છે અને તેમના દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। તો મોટી સંખ્યામાં ગાડીના કાફલા સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અરવલ્લીના મોડાસા, મેઘરજમાં અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અરવલ્લી જિલ્લામાં અત્યારે સોંપો પડી ગયો હશે કારણ કે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। શું અપડેટ? ચોક્કસથી ખૂબ જ પ્રકારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેર તેમજ મેઘરજમાં વહેલી સવારથી આયકર વિભાગની ટીમોને દરોડા પાડ્યા છે। ખાસ કરીને ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। લગભગ 70 થી વધુ કાર સાથે 45 સ્થળો ઉપર રેડ પાડવામાં આવી છે અને જેમાં લગભગ 300 ઉપરાંત કર્મચારીઓ જોડાયા છે પોલીસ બંદોબસ્ત સાથે। અને ખાસ કરીને જે પ્રકારે રેડ પાડવામાં આવી છે તેમાં મોડાસા શહેરના કોલેજ રોડ ઉપર આવેલા ફેઝાન કોમ્પ્લેક્સમાં હાલ બિલ્ડરને ત્યાં તપાસ શરૂ છે। બીજી તરફ ડોક્ટર્સને ત્યાં પણ આયકર વિભાગની તપાસ જોવા મળી રહી છે। મેઘરજમાં પણ એક વેપારીને ત્યાં હાલ તપાસ જોવા મળી રહી છે। એટલે કે જે બિલ્ડરો છે, વેપારીઓ છે, ડોક્ટર્સ છે તેમને ત્યાં હાલ તપાસ કરવામાં આવી રહી છે અને જે પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે તેમાં કોઈ પણ પ્રકારની અડચણ ન પડે તે પ્રકારે હથિયારધારી પોલીસ બંદોબસ્ત તેમની સાથે રાખવામાં આવે છે।